अस्सलामुअलैकुम। આજે બનાવશું પાણીપુરી। જો તને જોઈને મને પાણી આવી જાય એવું ચાટપુરી તૈયાર થશે। એના માટે લીધેથી 2 વાટકી ચણાને મેં રાતે પલાળી દેવાના છે। પલાળીને પછી એને બાફવાના છે। બાફવામાં આપણે એને થોડુંક પાણી મૂકીને બાફશું અને એને પૂરેપૂરું પાણીને બાળી દેવાનું, જેથી પાણીનો પૂરેપૂરો જે કોર્સ હોય તે બધું અંદર પાણી ચણામાં જ અંદર રહે। ચણા બહુ જ હેલ્ધી અને બહુ જ પાવરફુલ રેસીપી બહુ જ હોય છે, તેથી ચણાનું પાણી ફેંકવું નહીં। ખાસ ટિપ્સ યાદ રાખવી। પછી આપણે બટાકા બાફેલા નાખીશું, ચણાને બટાકા બરાબર મસળશું, એમાં નાખીશું તીખું મરચું નાખીશું સ્વાદ મુજબ, પછી નાખીશું કશ્મીરી મરચું અમે એડ કર્યું છે, જેવો તીખાશથી પેલો રંગત એનો કલર બહુ સારો આવે છે। પછી નાખીશું ચાટ મસાલો, જે મારી જોડે હાલ પાણીનો ભેટ લાગી ગયો છે, ચોમાસામાં લાગી ગયો છે, કંઈક પાણી અડી ગયું હશે તો પડી ગયું છે, તો આપણે મસાલાને બહુ જ કેરફુલી રાખશો। 1 ચમચી ભરીને ચાટ મસાલો એડ કરવાનો છે, 1 ચમચી ભરીને સંચર એડ કરવાનું છે, અને ½ ટીસ્પૂન ભરીને જીરું નાખવાનું છે, અને થોડુંક રેગ્યુલર મરચું નાખતા હોય આપણે મીઠું ખાતા હોય સોલ્ટ જે વ્હાઈટ એ નાખવાનું છે। પછી નાખીશું ગ્રીન ચટણી અને ધાણા ચટણી આપણે જે બનાવી તે પાણી બનાવડે યુઝ કરી તો પહેલાંથી મસ્ત એમાં થોડી ચટણી સાઈડ પર પહેલાં કાઢી લેવી। તે પુદીનાની ધાણાની મરચાં બનાવી ચટણી આપણે ચટણી સાઈડ પર થોડીક કાઢી લેવી સાઈડ પર, પછી પાણી બનાવવાનું। ચટણીથી એમાંથી બહુ ટેસ્ટ સારો આવે છે। એનાથી ચટણી બધું બરાબર સરસ રીતે મિલાવવાનું છે। બહુ સિમ્પલ મસાલામાં બનીને તૈયાર થઈ જાય છે, બહુ બધા તાકજામ હોતી નથી મસાલામાં। અને ચટણી અમારી ઓલરેડી પહેલાં સ્ટોરેજ હતી, જેમાં આંબલીની ખજૂર ચટણી પહેલાં બનાવીને મેં વિડીયો મૂકેલો છે, જે સ્ટોરેજ કરવાની કેવી રીતે સ્ટોરેજ કરવી છે, કેવી રીતે રાખવી। તો ચટણી જ્યારે બનાવો ને ત્યારે વધારે બનાવીને મૂકી દેવી તો થોડીક સાઈડ પર પડી રહે ફ્રીઝરમાં, જ્યારે બી જરૂર પડે ત્યારે ફટાકથી નીકાળીને બનાવી શકીએ આપણે। ઘડી મહેનત કરવાની ને ઝંઝટ નથી થતી। આ રીતે ચટણી બનાવીને સ્ટોરેજ કરેલી છે। પછી એમાં નાખીશું પાણીમાં રગડો ભરીશ, પકોડીમાં ભરીશું રગડો આપણે પસંદથી જેટલો ભરવો એટલો ભરી શકીએ છીએ આપણી પસંદથી આપણે એમાં। અને તમે જો આ બધું ના ખાવ ચાટ બધું ના બનાવો હોય તો તીખું પાણી અને આ રીતે રગડો બનાવીને બહુ જ સારું લાગે છે। તીખી જો ખાતા હોય તમે તો ફટાફટ બની તૈયાર થઈ જાય। ખાલી પાણી અને બટાકાનો રગડો બનાવી દો, તીખી પાણીપુરી ફટાફટ તૈયાર થઈ જશે। અને જો ચાટ બનાવી હોય ચાટ માટે તમે રગડો પહેલાં ભરવો છે, પછી એમાં નાખીશું મીઠું પાણી નાખીશું, પછી જેમાં ચટણી ગ્રીન ચટણી નાખીશું, પછી દહીં નાખીશું, પછી એમાં લીલી ડુંગળી લીલા ધાણા, ડુંગળી, દાડમ, સેવ, ટમાટર બધું નાખીને મસ્ત ચાટ બનાવીને તમે ખાઈ શકો છો। બહુ ટેસ્ટી અને હેલ્થફુલ બી હોય છે, અને ઘરનું બી બને અને બહુ જ ફટાફટ બનીને તૈયાર થઈ જતું હોય છે। તો તમે પણ આજે જરૂર બનાવીને ટ્રાય કરજો। તમને કેવી લાગી એવી પકોડી એ પણ તમે બનાવ્યા પછી મને જરૂર કહેશો, અને કોમેન્ટ પણ કરતા રહેજો અને લાઈક પણ કરતા રહેજો। ચટણી બહુ જ મારી રેસીપી ટેસ્ટી અને હેલ્ધી હોય છે, તો આપ પણ બનાવશો। એવું લાગે છે ને બધાના મોઢામાં પાણી આવે, જોઈને જ પાણી આવે, ખાવાનું મન થાય એવી ચટણી પાણીપુરી તૈયાર થઈ જાય છે। બહુ જ ઇઝી રેસીપી છે, બહુ જ હેલ્ધી પણ બને છે, નાના મોટા સૌને ભાવે એવી રેસીપી છે, તો આપ પણ બનાવશો। દેખ્યું છે લાગે છે ને બધાને મોઢામાં પાણી આવે। ડેકોરેટ કરો બહુ જ બજારમાં તમે આ રીતે ડીશ ખાશો તો તમે 100 રૂપિયાની પણ ડીશમાં છે, ઘરે તમને 20 રૂપિયાની તૈયાર થઈ જતી હોય છે। તમે પણ બજારમાં ખાવાના શોખીન હો તો ઘરે બનાવી